આખરે 5 દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી છે। આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને 7 દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે। સુરતમાં જનસેવા નામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી। નકલી હોસ્પિટલ 2 નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી। જોકે ભારે વિવાદ ઊભો થયો હતો અને વિવાદના 5 દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી હતી। આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને 7 દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે। સીલની કામગીરી વખતે હોસ્પિટલની બહાર સંચાલકને પણ બોલાવવામાં આવ્યો હતો, જ્યાં કલાક સુધી અધિકારીઓએ સંચાલકની રાહ જોઈ હતી। જોકે તે હાજર થયો નહીં, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે હોસ્પિટલ માટે કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું, તેમજ અધિકારીઓને કોઈ પણ પ્રકારની લેખિત જાણ કરવામાં આવી નહોતી કે હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે। બોગસ તબીબ બબલુ રામાશ્રય શુક્લા, રાજારામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે, કારણ કે અગાઉ 2 નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે। તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા। હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો। 2 બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું।